ચોમાસા દરમિયાન આકાશમાં તો મેઘધનુષ્ય ક્યારેક ક્યારેક જ જોવા મળે છે, પરંતુ આ મેઘધનુષ્ય જો બાળકોની થાળીમાં પીરસવામાં આવે તો બાળકો તો રાજીના રાજી જ થઈ જવાના, સાથે મોટાને પણ ખૂબ ભાવવાની. જેટલી દેખાવમાં સારી છે તેટલી હેલ્ધી છે, કારણ કે અહીં મેં કલર નેચરલ ઉપયોગ કર્યો છે બધા સલાડ લઈને. સાથે મેં થોડી પાલકની ભાજી પણ લીધી છે. તો બાળકો લગભગ મોટા ભાગે સલાડ ખાતા નથી, માટે મેં આ ઓપ્શન પસંદ કર્યો કે આપણે આ નવરંગ કે રેનબો પૂરી છે તે કલરફુલ પૂરી બનાવીને બાળકોને દેવી જોઈએ. તો અહીં તમે કોઈ પણ કલરનું સલાડ લઈ શકો છો કલર કરવા માટે. તો અહીં નોર્મલ રીતે આપણે રેગ્યુલર જે પૂરી બનાવતા હોય તે જ પ્રમાણે 2 મોટા કપ ઘઉંનો લીધો છે. તમે તમારા જરૂરિયાત પ્રમાણે રોટલી જે બનાવીએ છીએ તે લોટ લઈ શકો. તેમાં 2 મોટા ચમચા તેલ અને મીઠું સ્વાદ પ્રમાણે નાખી આ રીતે મોણ સરસ આપી દીધું છે. તો મોણ દેવાઈ જાય આ રીતે પછી તેને ઢાંકી અને એક સાઈડ મૂકી દઈએ, કારણ કે આપણે કલર તૈયાર કરવાના છે. લોટ પાણીથી નથી બાંધવાનો, આપણે આ સલાડથી જ બાંધશું. તો અહીં મેં સૌ પ્રથમ ગાજર અને ટામેટાના કટકા કરી તેની ગ્રેવી તૈયાર કરી લીધી છે. જો જરૂર લાગે તો જ પાણી ઉમેરવું, નહીંતર આમનામ સરસ પીસાઈ જશે, કારણ કે આપણે ગાજરની સાથે ટમેટું લીધેલું છે. તો આ પહેલો કલર છે તે મારો તૈયાર. તો આ કેસરી કલર એકદમ સરસ લાગે છે અને ગાજરનો સ્વાદ પણ પૂરીની અંદર એકદમ સરસ આવશે. તમને લાગશે જ નહીં કે આ ગાજરને બીટને ઉપયોગ કરીને બનાવેલી છે. બિલકુલ સાદી પૂરી ખાતા હોય તેવી જ લાગશે. તો આ પૂરી પાલક અને કોથમરી લઈ લીધી છે બીજો કલર બનાવવા માટે. તો ગ્રીન કલર આપણે પૂરીમાં આની મદદથી દેવાનો છે. તો આ પ્યુરી પણ તૈયાર છે, તેને પણ કાઢી લેશું. હવે આપણે બીટ લેશું. તો બીટમાં થોડું પાણી ઉમેરવું પડશે, કારણ કે બીટ આપણે એકલું જ લીધેલું છે. તો જરૂર પૂરતું જ પાણી ઉમેરી અને મેં આ રીતે બીટની પ્યુરી પણ તૈયાર કરી લીધી છે. હવે આ ચારેય પૂરી તૈયાર છે, ચારેય કલર તૈયાર છે. હળદર પણ મેં લીધી છે પીળો કલર કરવા માટે. તો હવે આપણે આ લોટના 4 સરખા ભાગ કરી અને વહેંચી લેશું. તો આ 4 ભાગ મેં અહીં લોટના કરી લીધા છે, કારણ કે આપણે એક સરખો લોટ બાંધવાનો છે બધાનો. તો પહેલો ભાગ લઈશું અને તેને હું હળદરની જે પ્યુરી બનાવી છે તેનાથી હું લોટ બાંધીશ. તો હળદરની મદદથી હું લોટ બાંધી લઉં છું. તો તેમાં હું પાણી થોડું ઉમેરીશ અને એકદમ સરસ પીળો એવો લોટ તૈયાર કરી લઈશ. જેવી રીતે આપણે પૂરીનો સહેજ કઠણ એવો લોટ બાંધીએ છીએ તે જ રીતે આપણે બાંધવાના છે બધા જ લોટ. હવે ગ્રીન કલર પાલક અને કોથમરીની મદદથી તો જો એકદમ સરસ ગ્રીન કલરનો લોટ પણ બંધાઈ ગયો છે. હવે આપણે ગાજર અને ટમેટાની પ્યુરી લઈશું. તેની મદદથી આપણે લોટ સારી રીતે બાંધી લઈશું. તો અહીં મેં પાણીનો બિલકુલ ઉપયોગ નથી કર્યો, ફક્ત ગ્રેવીનો જ ઉપયોગ કર્યો છે, તેથી કલર એકદમ સરસ એવો આવે છે. અને ગ્રેવીમાં પાણી નથી નાખતા એટલે કલર તેનો એવો ને એવો રહે છે. જો બીટમાં તમને મોટા કટકા દેખાય તો તમે થોડા કાઢી લો અને અલગ કરી લઈ શકો છો. તો આ બીટની મદદથી પણ મેં લોટ બાંધી દીધો છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ બીટનો કલર તમારો ફેવરિટ છે. તમે તેની રોટલી અને પરાઠા પણ ખાલી બનાવશો ને તો ખ્યાલ જ નહીં આવે કે આ બીટમાંથી બનેલું છે. બાળકોને ખૂબ મજા આવે ને એવી આ પૂરી બને. અને તેની સાથે આ રોટલી અને પરોઠા પણ બીટના એકદમ સરસ બને છે ગ્રેવીવાળા. કલર એનો એકદમ એટ્રેક્ટિવ લાગે છે. હવે આ ચારેય કલરના આપણે કલરફુલ લોટ તૈયાર છે. હવે તેમાંથી આ રીતે જાડી મોટી રોટલી વણી લઈશું. તો એક પછી એક હું બધી રોટલી વણી લઈશ. અને હવે રોટલીને આપણે કેવી રીતે ગોઠવીને એ જ મહત્ત્વનું છે, જેનાથી આપણે કલર એકદમ લેયરવાળા આવે. તો આ છેલ્લી રોટલી આપણે વણાઈ જાય એટલે તે રાખી દેવાની પાટલી પર અને તેની ઉપર હવે આપણે કશું લગાડવાનું નથી, ફક્ત રોટલીની ઉપર રોટલી મૂકી દેવાની છે. જો કાંઈ લગાવશો તો લેયર છૂટા પડી જશે. આપણે લેયર છૂટા નથી પાડવાના, જેવી રીતે લોટ નોર્મલ હોય તેવો જ રાખવાનો છે, માટે ઉપરા ઉપરી આ રીતે ગોઠવી દઈશું. તો એક સરખી વણી હશે તો તમારે એકદમ સરસ ફટાફટ લેયર ગોઠવાઈ જશે આ રીતે. તો આ રીતે મેં સરખી જ વણી હતી એટલે ફટાફટ ગોઠવાઈ ગયા છે. હવે તેને આગળ અને પાછળ બંને સાઈડ સારી રીતે વણી લેશું. જો ઉપરથી વણશો એટલે નીચે આવું થઈ જાય, એટલે ઉપર અને નીચે બંને સાઈડ થોડી થોડી વણી મોટી બનાવી લેવાની રોટલી.
અને હવે તેનો રોલ કરવાનો છે. તો આપણે ટાઈટ રોલ વાળવાનો છે, ઢીલો નથી વાળવાનો. લોટ એકબીજા સાથે ભળી જાય તેવો સરસ લોટ રોલ વાળવાનો છે. તો આ રીતે એકદમ ટાઈટ એવો રોલ તૈયાર કરી લીધો છે. હવે કિનાર જો ચોંટે નહીં તો થોડું પાણી લગાવી દેવું, જેથી આપણે લેયર છે તે છૂટા ન પડી જાય. તો અહીંયા થોડું પાણી લગાવી અને પછી લેયર હું ચીપકાવી દઈશ. તો આ રોલ તૈયાર છે. હવે તેને આ રીતે થોડો હાથની મદદથી લાંબો કરી લેવાનો, જેથી આપણી પૂરી છે તે એકદમ સરસ એક સરખી લેયરવાળી બને, ઓછી વધારે ક્યાંય ન થાય લેયર. અને હવે કિનારેની બંને સાઈડથી આ રીતે મોટા મોટા લુવા તોડી લઈશું અને એક સાઈડ રાખી દઈશું, કારણ કે આ ભાગ જો આ રીતે આડોઅવળો હોય છે, જે સરસ નહીં લાગે. બાકી વાપરી જ નાખવાનું, પણ અત્યારે હું વિડીયો બનાવું છું તો થોડું સાઈડમાં કરી લઉં છું. તો હવે એક સરખા રહેલા રોલને ફરી વખત આ રીતે લાંબો કરી અને લુવા તૈયાર કરી લઈશું. તો એકદમ સરસ રોલ થઈ ગયો છે. હવે તેમાંથી લુવા કરી લઈશું. લુવા જોઈએ ને તો એવું લાગે કે મીઠાઈ બનાવી છે કોઈ, છે ને, એકદમ જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી. તો આ લુવા આ રીતે બધા જ કાપી એક સરખા તૈયાર કરી લઈશું, જેથી પૂરી આપણી એક સરખી બને. તો મારે બધા જ લુવા અહીં બનીને તૈયાર છે. હવે આપણે તેને એકદમ દબાવી અને ચપટા કરી લઈશું, જેથી પૂરી વણવામાં આપણને સહેલાઈ રહે. તો અહીંયા મેં ચપટા કરી લીધા છે. તો આ રીતે હવે પૂરી વણવા માટે આપણો લુવો તૈયાર છે. એકદમ નોર્મલ પૂરી જેમ વણતા હોય, રેગ્યુલર પૂરી જેમ આપણે વણીએ છીએ તેવી રીતે, નહીં બહુ પાતળી નહીં બહુ જાડી એવી પૂરી વણી લેવાની. તો બંને સાઈડ એક સરખા લેયર આવે છે આ રીતે. ને જોઈને તો નાનાને તો ઠીક, મોટાને પણ ખાવાનું મન થઈ જાય ને તેવી બને છે. તો એક વખત જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. વિડીયો પસંદ આવે ને તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ખૂબ ને ખૂબ શેર કરજો આ વિડીયો. તો ચોમાસામાં તો આ વધારે એકદમ આકર્ષણનું કેન્દ્ર બની રહે ને એવી પૂરી છે. ઘરમાં બધાને ખૂબ ભાવશે અને હેલ્ધી તો છે જ. હવે તેને તળી લઈએ. તો તેલ મૂકી દીધું છે અને તેલ આ રીતે બહુ ગરમ પણ નહીં અને ઠંડુ પણ નહીં તેવું હોય ત્યારે પૂરી ઉમેરી દેવી, જેથી એક સરખી પૂરી બધી ફૂલે. તો જુઓ, તળેલી પૂરી પણ હું બતાવું, છે ને એકદમ સરસ. તો આ રીતે બધી જ પૂરી આપણે તળી લઈશું. તમે આ પૂરીને અથાણા સાથે, દૂધ સાથે, ચા સાથે, નાસ્તામાં કે પછી બટેટાના શાક સાથે તો પૂરીનું કોમ્બિનેશન ગુજરાતીઓને તો ખૂબ જ ભાવે. તો આ પૂરી બધાની સાથે દહીં સાથે પણ એકદમ ટેસ્ટી લાગે છે. માટે ગમે તેની સાથે આ ખાઓ, તેનો સ્વાદ બમણો થઈ જાય છે. તો એકદમ સરસ એવી પૂરી બનીને તૈયાર છે. તો ફરી વખત કહું છું, વિડીયો જો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મારી આ મહેનત ગમી હોય તો વિડીયોને શેર જરૂરથી કરજો. થેન્ક યુ.